વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે સામાજિક વિજ્ઞાનનું પાઠ નંબર 1 આપણો વારસો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ બે ભાગમાં, બે પીરિયડમાં આપણે ભારતની સંસ્કૃતિ અને ભારતના વારસાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. અગાઉના પીરિયડમાં આપણે વારસા વિશે અને ભારતીય સંસ્કૃતિ વિશે કેટલીક વાતો કરી છે. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે કે ગુફાથી લઈ અને ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. એવી જ રીતે સંસ્કૃતિ વારસાનું ઘડતર કરે છે. અને આ વારસાના ઘડતર કરવામાં અનેક સાહિત્યકારો, અનેક ઇતિહાસકારો, અનેક લોકો, કલાકારો, ઋષિ મુનિઓ, વિદ્વાન વ્યક્તિઓ, વિદુષિકાઓ, આ બધાનું એમાં સ્થાન છે, આ બધાનો એમાં પ્રભાવ છે કે જેના આધારે ભારતીય સંસ્કૃતિનું ઘડતર કરવામાં આવેલું છે. વારસો એટલે કે પેઢી દર પેઢી જીવનમાં આપણને જે કાંઈ મળે તેને આપણે વારસો કહેવાય. આ બધી ચર્ચા એટલા માટે કરીએ છીએ આપણે કે અગાઉ જે વાત થઈ ગઈ છે તેને સાથે લઈ આપણે હવે પછીના મુદ્દાને જાણી શકીએ. આપણે અગાઉ ભારતની સંસ્કૃતિ અને એ જ રીતે ભારતના અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે વાત કરી છે. હવે એક નવો મુદ્દો છે, ભારતની ભૂમિ અને ભારતના લોકો. એક સમયે ઇતિહાસકારોમાં, સંશોધકોમાં, નૃવંશશાસ્ત્રીઓમાં અને ભાષા વૈજ્ઞાનિકોમાં એ ચર્ચાનો વિષય રહેતો કે ભારતની પ્રાચીન પ્રજા કઈ. ભાષા વૈજ્ઞાનિકો, નૃવંશશાસ્ત્રીઓ અલગ અલગ મત રજૂ કરતા. ઘણી વખત એમ કહેવામાં આવતું કે ભારતની સૌથી પ્રાચીન પ્રજા દ્રવિડ પ્રજા છે. પણ જે નવા સંશોધનો થયા એ નવા સંશોધનોના આધારે નૃવંશશાસ્ત્રીઓએ અને ભાષાશાસ્ત્રના જાણકારોએ એ બાબત પુરવાર કરી કે ભાઈ દ્રવિડ પ્રજા અને બીજી 6 જેટલી પ્રજાઓ ભારતની પ્રાચીન પ્રજા છે અને ભારતના અલગ અલગ વિસ્તારમાં એક જ સમયે થોડા ઘણા ફેરફારો સાથે આ પ્રજા રહેતી. તેમણે એ પણ કહ્યું કે આદિમાનવ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા અને દક્ષિણ આફ્રિકામાંથી અલગ અલગ પ્રદેશમાં ગયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય અને ભારતમાં આવીને વસી. તે ભારતના જુદા જુદા પ્રદેશોમાં, જુદા જુદા ભાગોમાં આ પ્રજા આવીને વસી અને એટલા જ માટે આજે પણ ભારતમાં લગભગ જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ જાતિના તત્વોની લાક્ષણિકતા મળી આવે છે. તો ચાલો આપણે ભારતની પ્રાચીન પ્રજાઓ તરીકે જે પ્રજાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે તેના વિશે થોડીક માહિતી મેળવીએ. સૌથી પહેલી વાત, નેગ્રીટો પ્રજા. નેગ્રીટો એટલે હબસી પ્રજા અથવા તો નિગ્રો પ્રજા. કેટલાક ઇતિહાસકારોનો મત એવો છે કે નિગ્રો પ્રજા એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. એનો અર્થ એવો થયો કે કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે ભારતની સૌથી પ્રાચીન જો કોઈ પ્રજા હોય તો એ છે નિગ્રો, નેગ્રીટો કે હબસી પ્રજા. આ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવી અને ભારતમાં સ્થાયી થઈ. આ પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓની જો વાત કરીએ તો વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને વાંકડિયા વાળ ધરાવતી આ પ્રજા. ત્યાર પછીનો મુદ્દો જે આપણે ચર્ચા કરવાની છે તે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. મૂળતઃ ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવે. ભારતમાં આવેલા આર્યો એને નિષાદ કહેતા અને નિષાદ તરીકે ઓળખાતી આ જાતિના તત્વો આજે કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિ, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, તેથી પણ આ વાત આપણે કહી શકીએ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા રંગેશ્યામ, લાંબુ પહોળું માથું અને ચપટું નાક ધરાવતી. આ પ્રજા એની અગાઉની જે પ્રજા હતી નેગ્રીટો પ્રજા તેના કરતા થોડીક વિકસિત આ પ્રજા હતી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો બહુ મહત્વનો ફાળો રહેલો છે. આ પ્રજા માટીના વાસણો બનાવતી, ખેતી કરતી, સુતરાઉ કાપડનું વણાટકામ કરતી, આ તમામ પ્રકારના કૌશલ્યો જાણતી. આજે પણ આ પ્રજા
ભારતના વારસાના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન તરીકે આપણે એમને યાદ કરી શકીએ છીએ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતી. ત્યાર પછીની પ્રજાની આપણે વાત કરીએ તો એ છે દ્રવિડ પ્રજા. દ્રવિડ લોકો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. એટલે એનો અર્થ એવો થયો કે તેમની આગળ પાષાણ યુગની સંસ્કૃતિ ધરાવતા લોકો, એમને વારસો આપેલો છે. અને દ્રવિડ લોકો મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક મનાય છે. ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક જે હડપ્પીયન સભ્યતા છે, એ હડપ્પીયન સભ્યતા મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક તરીકે આપણે દ્રવિડ પ્રજાને ઓળખીએ છીએ. દ્રવિડ લોકો મૂળતઃ સપ્ત સિંધુના પ્રદેશમાં શરૂઆતના સમયમાં રહેતા, પણ જ્યારે આર્યોનો પ્રભાવ તે પ્રદેશમાં વધતા તે દક્ષિણ તરફ ખસતા ગયા અને આજે તે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષા બોલતા જે લોકો છે તે દ્રવિડિયન લોકો તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે આજે આ પ્રજા દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષા બોલતી પ્રજા તરીકે જોવા મળે છે. ત્યાર પછી દ્રવિડ પ્રજા એની કેટલીક લાક્ષણિકતાઓ માટે જાણીતી છે. આ પ્રજા માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્મા, અને દેવીમાંથી પાર્વતી દેવી અને પિતામાંથી પરમાત્મામાંથી શિવજીના પૂજાની સમજ આ પ્રજાએ આપણને આપી. આ પ્રજા ધૂપ, દીપ અને આરતીથી પ્રકૃતિના તત્વોની પૂજા કરતી. એ પ્રકૃતિના તત્વોની પૂજા કરવાની વિધિ કે પ્રકૃતિના તત્વોની પૂજા કરવાની વ્યવસ્થા આર્યો સુધી પહોંચી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થાનો અર્થ એવો થાય કે કુટુંબનો વડો માતા ગણાતો. આજના સમયમાં જેમ કુટુંબના વડા તરીકે આપણે પિતાને જોઈએ છીએ, તેમ તે સમયે કુટુંબના વડા તરીકે માતાને સ્થાન અપાતું હતું. આ પ્રજા આકાશી ગ્રહોથી પરિચિત હતી. એનો અર્થ એવો થયો કે ખગોળીય વિદ્યાથી તે જાણકાર હતા. તે હોડી અને તરાપા વિદ્યા જાણતા. એનો અર્થ એવો થાય છે કે તે દરિયો ખેડતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા. રંગવું અને કાંતવું એ બંને કલા, એ બંને કૌશલ્યથી પરિચિત હતા. પ્રાચીન સમયમાં સુતરાવ કાપડ વણતી આ પ્રજાની સુતરાવ કાપડની વિદેશોમાં નિકાસ પણ કરતી. મિસરમાં પણ સુતરાવ કાપડ નિકાસ થતું તેના ઉદાહરણો જોવા મળે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો આ પ્રજામાં ટકી રહ્યા અને સમયાંતરે આ પ્રજા દ્રવિડ પ્રજા તરીકે ઓળખાણી. સામાન્ય રીતે દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. આમ દ્રવિડ સંસ્કૃતિ, દ્રવિડ પ્રજા એ ભારતમાં એક વિશિષ્ટ ઓળખ, એક વિશિષ્ટ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. ત્યાર પછી આપણે ભારતમાં આવેલી પ્રજાઓમાં 4 પ્રજાને સ્થાન આપીએ છીએ: મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. સૌથી પહેલા વાત કરીએ મોંગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાં રહેતી. ત્યાંથી તિબેટમાં આવી અને તિબેટમાં થઈ તે ભારતમાં. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો. એટલે આજે પણ આ પ્રજાના લક્ષણો આ પ્રદેશો અસમ, સિક્કિમ, ભૂતાન, બંગાળના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રજાનો શારીરિક દેખાવની જો વાત કરીએ તો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હતી. સમજો, ફરી વખત કહો. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતા શારીરિક લાક્ષણિકતા ધરાવતી આ પ્રજા હતી. આ પ્રજાને કિરાત નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે તમને બહુવિકલ્પમાં કે ખાલી જગ્યામાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ મોંગોલોઇડ પ્રજાને ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે કિરાત. આ જ રીતે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા હતી. આ સમાન પ્રકારની ભૌતિક લાક્ષણિકતા ધરાવતી. એનો અર્થ એમ પણ કરી શકીએ આપણે કે તે શાયદ વેપારી પ્રજા હશે. અને વેપાર કરવા માટે આવેલી આ પ્રજા મોટા ભાગે વેપારીઓ
જે પ્રદેશમાં રહે તે દરિયાની નજીક હોય. એટલે આજે પણ આ પ્રજાના અંશો મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, બંગાળ, ઓડિશાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. મૂળતઃ મધ્ય એશિયામાંથી આ પ્રજા ભારતમાં આવીને વસી. હવે આપણે આર્યો વિશે વાત કરીએ. પ્રાચીન સમયમાં એમ કહેવાય છે કે હિન્દુઓ આર્ય તરીકે ઓળખાતા. તેઓની વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યાવર્ત પણ કહેવામાં આવતું. ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે, તે નામ છે નોર્ડિક. અહીંયા પણ એક વસ્તુ યાદ રાખજો, 3 શબ્દ આવ્યા, નિષાદ, કિરાત અને નોર્ડિક. કઈ પ્રજાને આર્યો નિષાદ કહેતા? તો જવાબ આવશે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી? તો જવાબ આવશે મોંગોલોઇડ પ્રજા. અને કઈ પ્રજા નોર્ડિક તરીકે પણ ઓળખાતી? તો એ પ્રજા છે આર્ય. આર્ય પ્રજાની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યાવર્ત પણ કહેવામાં આવતું. આગળ જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં જોવા મળતી હતી અને તે 7 નદીઓનો પ્રદેશ, સિંધુ, ચિનાબ, રાવી, જેલમ, સતલુજ, સરસ્વતી જેવી 7 નદીઓના આ પ્રદેશને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્ય લોકોનો વિસ્તાર વધ્યો અને ઉત્તર વૈદિક કાળમાં સપ્ત સિંધુ પ્રદેશથી લઈ અને પૂર્વમાં છેક મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં છેક વિંધ્યાચલ પ્રદેશ સુધી આ પ્રજાનો પ્રદેશ હોવાનો, આ પ્રજાનો વિસ્તાર હોવાનું માનવામાં આવે છે. આગળની જે પણ પ્રજાઓનો આપણે અભ્યાસ કર્યો તે બધી જ પ્રજાઓ કરતા આર્યો વધુ વિકસિત હતા. આર્યો વધુ વિકસિત હતા તે કેટલીક બાબતોના આધારે કહી શકાય. તે પ્રકૃતિના તત્વોની પૂજા કરતા અને એ પ્રકૃતિના તત્વો જેમ કે પહાડ છે, વૃક્ષ છે, વાયુ છે, નદીઓ છે, વરસાદ છે, આ બધાની પૂજા કરતા અને પૂજા કરવા માટે એમને એમની સ્તુતિઓ બનાવી હતી, ઋચાઓનું નિર્માણ કરેલું હતું. અને આ ઋચાઓને સમય જતા વેદ પઠન તરીકે સ્થાન આપવામાં આવ્યું. તો આમ આર્યોની ધાર્મિક જે લાક્ષણિકતાઓ છે તે આપણને જોવા મળે છે. આર્યમાં ભરત નામનો એક રાજા થયો, અથવા તો ભારત કુળનો તે રાજા હોય અને તેના નામ ઉપરથી સમગ્ર પ્રદેશ ભરત ખંડ, ભારત વર્ષ કે ભારત તરીકે ઓળખાય છે. આજે જે આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશનું નામ એક આર્ય રાજા કે એના કુળના નામ ઉપરથી ભારત રાખવામાં આવેલું હોવાની માન્યતા છે. સમયાંતરે જે આ પ્રજા ધાર્મિક વિધિઓ કરતી, જે ઋચાઓ બોલતી, જે શ્લોકો બોલતી, જેનું સમય જતા વેદ પઠન કરવામાં આવ્યું અને એ વેદ પઠન ઉપરાંત ધાર્મિક વિધિઓમાં પણ આ ઋચાઓને, આ શ્લોકોને સ્થાન આપવામાં આવેલું છે. ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે થયું તે બાબતને સમજીએ. ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી, જે ઓસ્ટ્રેલોઇડ, નેગ્રીડો, દ્રવિડો, આર્ય, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડની આપણે અગાઉ વાત કરી. તે ઉપરાંત શક, શત્રપ, કુષાણ, પલ્લવ એવી અનેક પ્રજાઓ ભારતમાં આવીને વસી. ભારતમાં આવેલી આ વિવિધ જે પ્રજાઓ હતી તે સંસ્કૃતિના કોઈ વિશિષ્ટ લક્ષણો ધરાવતી. એકબીજાની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો તેમને અપનાવ્યા અને એના પરિણામ સ્વરૂપે એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમયાંતરે ભારતમાં આવેલી આ બધી જ જાતિઓ વચ્ચે સામાજિક અને આર્થિક સંબંધો બંધાણા, લગ્ન સંબંધો બંધાયા અને પરિણામ સ્વરૂપે આ પ્રજાઓ એકબીજાની વધુ નજીક આવી. આ બધી જ પ્રજા પોતાની એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતી, બધાના પોતાની વિશિષ્ટ રહેણી કરણી હતી, તેમની સંસ્કૃતિ અલગ હતી, તેમની ધાર્મિક માન્યતાઓ પણ વિશિષ્ટ હતી. આ બધી પ્રજાઓએ એકબીજાની સંસ્કૃતિના સારી લાક્ષણિકતાઓને સ્વીકાર કરી અને તેના પરિણામ સ્વરૂપે ભારતમાં સંસ્કૃતિનું સમન્વય થતું ગયું.
સમન્વયની આ પ્રક્રિયામાં ધર્મએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. ભારતમાં આવેલી પ્રજાનું ભારતમાં સમન્વય થયું અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને તેના પરિણામ સ્વરૂપે આ તમામ પ્રજાઓનું ભારતીયકરણ થયું એમ કહી શકીએ આપણે. ચાલો આ પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. છેલ્લો મુદ્દો છે વારસાનું જતન અને સંરક્ષણ. આપણે અગાઉ જે વાત કરી કે પેઢી દર પેઢી આપણને જીવનમાં જે કાંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ, જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને સ્વરૂપે આ વારસો હોય છે. આ વારસાને જાળવવું જરૂરી છે. વારસો જો જળવાશે તો જ આવનારી પેઢીને મળશે અને એ વારસાની જાળવણીનું કાર્ય ભારત સરકાર કરે છે, ભારતનું બંધારણ કરે છે. ભારતના બંધારણમાં આપણા વારસાના જતન માટે મૂળભૂત ફરજો 51 ક કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં 3 કલમ આપણા વારસાના જતન માટેની છે, 6, 7 અને 9. 6, જ અને ટ આ 3 કલમમાં આપણા વારસાના જતનની વાત એમાં ઉલ્લેખિત કરવામાં આવી છે. સૌથી પહેલા 6 નંબરની કલમમાં એમ કહ્યું છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણી ફરજ છે. પરાપૂર્વથી પ્રાચીન સમયથી આપણને જે વારસો મળેલો છે, જે સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો પ્રાપ્ય થયેલો છે, આ વારસાની જાળવણી જરૂરી છે. આ વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે, આ વારસાને કોઈ ખંડિત કરી ન જાય, આ વારસાને કોઈ ચોરી ન જાય, તેની જાળવણી કરવાની આપણી સૌની ફરજ છે. આ 51 ક કલમમાં 6 નંબરની કલમમાં આપણની ફરજ બતાવવામાં આવી છે કે આપણે આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાને જાળવવાનો છે. નંબર 2, આ પ્રાકૃતિક વારસાને લગતી કલમ છે. પ્રાકૃતિક વારસામાં જે તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે જંગલ છે, જેમ કે તળાવો છે, જેમ કે નદીઓ છે, જેમ કે વન્ય પશુ પક્ષીઓ છે, આ તમામનું જતન કરવું જરૂરી છે. માત્ર જતન કરવાથી નહીં કામ થાય, જતન કરવાની સાથે સાથે તેનું સંવર્ધન કરવામાં આવે, તેની સુધારણા કરવામાં આવે અને વન્યજીવો પ્રત્યે, તમામ પ્રકારના જીવો પરત્વે અનુકંપા રાખવી એ આપણી ફરજ છે. સાથે સાથે 3જી કલમ એમ કહે છે, 9 નંબરની કલમ, કે જાહેર મિલકતોનું રક્ષણ કરવું. આપણી જે જાહેર મિલકત કહી શકાય તેવા સ્થાનો છે, તેને કોઈ તોડી ન જાય, તેને કોઈ નુકસાન ન પહોંચાડે, તેના રક્ષણની જવાબદારી આપણી છે. જાહેર હિંસાનો ત્યાગ કરવો એ પણ આપણી ફરજ છે. તો આમ આપણા વારસાના જતન માટે આપણા બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઉપરાંત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આપણા વારસાના જતનની વાત કરી છે. એના માટે ભારત સરકારે પુરાતત્વીય અવશેષોને લગતો કાયદો પણ બનાવેલો છે કે વારસાના સ્થળો જળવાય, સચવાય અને કોઈ એને નુકસાન ન પહોંચાડે. એના માટે આ તમામ સ્થાનોને આપણે રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ સ્થાન આપેલું છે. પરંતુ શું માત્ર સરકારની જ જવાબદારી છે કે આ વારસાના સ્થળોની જાળવણી કરે? નહીં. આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે આપણા વારસાને ઓળખીએ અને આપણે આપણા વારસાનું જતન કરીએ. જ્યારે આપણામાં એ લાગણી જન્મે, જ્યારે આપણામાં એ ભાવ જન્મે કે આ મારો વારસો છે, મારે મારા વારસાનું જતન કરવાનું છે, તો ચોક્કસપણે વારસો જળવાશે અને આવનારી પેઢીને મળશે. જો આપણે આપણો વારસો જાળવશું, સાચવશું, તો આવનારી પેઢીને આપણે વારસો આપી શકીશું. તો અહીં આપણે પાઠ નંબર 1માં આપણા વારસા વિશે વાત કરી. સમગ્ર પાઠને જો ટૂંકમાં જ લઈ લઈએ તો એમ કહી શકીએ કે આખા પાઠમાં સંસ્કૃતિ એટલે શું તેનાથી વાતની શરૂઆત થાય છે અને વારસો એ વાત લઈને આગળ વધે છે. પેઢી દર પેઢી આપણને જે જીવનમાં જે કાંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. અને આ વારસાના જે 2 પ્રકાર છે, મુખ્ય 2 પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો, તેની આપણને પરિચય કરાવી અને સાથે સાથે આપણી પ્રાચીન પ્રજાઓ કઈ હતી, તે કઈ રીતે ભારતમાં આવી અને ક્યાં વસી, તે બધાનો આપણે પરિચય લીધો. અંતમાં આ વારસાનું જતન આપણી નૈતિક જવાબદારી છે, આપણી મૂળભૂત ફરજ છે
તો ચાલો મિત્રો, આપણે આપણા વારસાને જાળવીએ, વારસાને ઓળખીએ અને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આપણી ભૂમિકાને ઓળખીએ. આભાર.